નમસ્તે દોસ્તો, લોક જ્ઞાન ગુજરાતમાં આજે ફરી એક આપણે નવા વિષય સાથે ઉપસ્થિત થયા છે। ઘણા મિત્રોનો એક મનમાં સવાલ હોતો હોય છે કે ગર્લફ્રેન્ડ કે પત્ની આત્મહત્યાની ધમકી આપે તો શું કાયદેસર કોઈ પગલાં લઈ શકાય છે? શું કાયદામાં એની કોઈ જોગવાઈ છે? તો તમને આ બાબત હું ખાસ જણાવીશ કે ઘણીવાર સંબંધોમાં તણાવના કારણે ગર્લફ્રેન્ડ હોય કે પત્ની આત્મહત્યા કરવાની ધમકી આપતી હોય છે। તો એ પોતાની વાત મનાવવાના પ્રયાસ કરવા માટે હોય છે, જેથી આવા સમયે ગભરાવાના બદલે કાયદાકીય જાગૃતિ રાખવી ખૂબ જ જરૂરી બને છે। એમાં 3-4 સવાલ જે છે એ તમને હું કહીશ ને જવાબ આપીશ જે તમને કામ લાગશે। પહેલો પ્રશ્ન એ છે કે વાતચીત દ્વારા ઉકેલ। એમાં સૌથી પહેલાં એમની સાથે સંવાદ સાધો અને મામલે ધારે પાડો। સેકન્ડ નંબર છે કે બ્લેકમેલ સામે લાલ આંખ, એટલે કે જો તમને એવું કાર્ય કરવા મજબૂર કરવામાં આવે જે કાયદેસર નથી તો તે ક્રિમિનલ ઇન્ટિમિડેશન એટલે કે ધમકી એટલે કે ગુનાહિત કાર્ય ગણવામાં આવે છે। ત્રીજો નંબર છે નવી કલમ BNS એટલે કે ભારતીય ન્યાય સંહિતાની કલમ 351 સબ કલમ 4 મુજબ આ એક ગંભીર પ્રકારની ધમકી આપનારને 7 વર્ષની સુધીની જેલ પણ થતી હોય છે। બીજું છે કે પોલીસ એટલે કે તમે જો હવે સમયમાં તમને ધમકી ખરેખર જો મળે છે તો નજીકના પોલીસ સ્ટેશનમાં જઈને એટલે કે ભવિષ્યમાં જો આવું ન થાય તો આત્મહત્યા ઉશ્કેરણી કે એટેમ્પ્ટ ઓફ સુસાઇડ જેવા ખોટા કેસ બચવા માટે તાત્કાલિક એક વકીલ મારફતે પોલીસ સ્ટેશનમાં જઈને અરજી આપવી ખૂબ જ હિતાવહ છે। તો મિત્રો, ક્યારે પણ ગર્લફ્રેન્ડ હોય યા પત્ની હોય જો તમને આવી રીતે તમને ધમકી આપે મરી જવાની કે આત્મહત્યા મતલબ કોઈ બી કરવાની, તો આવા સંજોગો તમે અમારા પોઈન્ટ ધ્યાનમાં રાખજો। જરૂર પડે તો અમારો સંપર્ક કરજો। ધન્યવાદ।